જય માતાજી. જય માતાજી, જય સીતારામ. તો આપણા ગુજરાતમાં જોઈએ તો ગામડામાં બધા દેશી આપણે ચૂલા હોય, પણ અમારે ત્યાં ગેસ ઉપર જ કરવું પડે. હાલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. ઘણા દિવસ પછી આપણે લગભગ 5-6 દિવસ થઈ ગયા અને 5-6 દિવસ પછી આપણે વિડીયો લઈને આવ્યા છીએ. કારણ કે તમને તો ખબર છે કે આપણે પાછળની વિડીયોમાં આપણે બધી ફોનની કાસ્ટમાં હતા, તો ફોનની તો હમણાં સેટિંગ જ નથી થયું. કારણ કે મારી આઈડી પ્રૂફ છે ને ગુજરાતનું પડે છે અને આ મારું બજાજ કાર્ડ બનતું જ નથી. તો આજ આપણે સાતમ આઠમની પૂજા છે. હાલો હું તમને દેખાડી દઉં અને સજાવટ થોડી ઘણી કરી છે આને અમારે. તો ભાઈ જો કંઈક આપણા ગુજરાતમાં જોઈએ તો ગામડામાં જ બધા દેશી આપણે ચૂલા હોય, પણ અમારે ત્યાં ગેસ ઉપર જ કરવું પડે. કારણ કે આપણે આના પર જ બધી રસોઈ બનાવતા હોય, તો આપણે મસ્ત મજાની બધી સજાવટ કરી નાખી છે. જેટલી પણ આપણે ગુજરાતમાં જેમાં આપણે સજાવટ કરવી ને ચૂલાની, એ પ્રમાણે આપણે ચૂલો આપણે ઠારી દીધો છે. આપણે માટીનો ચૂલો ઠારતા હતા, પણ આ તો આપણે જે આ છે અને આપણે જેના પર રસોઈ બનાવી આપણે એના પર જ જે આપણે ચૂલો ઠારવામાં આવ્યો છે. અને તમને બધાને સાતમ આઠમની શુભકામના. અને આજનો બ્લોગ આપણે બીજા બધા મિત્રો આપણે ગયા છે, જે અમારા આના મમ્મી ને બધા એ મંદિરે ગયા છે. તો મંદિરે તો આપણા ઘરે તો કોઈક રહેવું પડે, કારણ કે અભ્યાસ છોડીને બધું ધ્યાન રાખવું પડે. અને સજાવટ બહુ મસ્ત મજાની થઈ છે. અને જો તમે આ બધા ફૂલ છે ને, અમારા અહીંયા આપણા પાર્ક છે ને, અહીંયાથી બધા આવા ફૂલ બધા અહીંયાથી લીધા છે. અને શરીફળને આપણે દીવો અગરબત્તી બધું કરી નાખ્યું છે. જો અહીં અને ભાઈ આ પ્રકારની સજાવટ છે. તો આપણે પૂજા બધી સાતમ આઠમની કરી લીધી છે. અને રસોઈમાં તો હું તમને કહું ને, તો રસોઈમાં તો અમારે બનાવવાનું નહોતું, કારણ કે આપણે 12 મહિના હજુ પૂરા નથી થયા. કારણ કે અમે 5 ભાઈ હતા. 5 ભાઈમાંથી અમારે એક નાનો ભાઈ હતો, એ ઓફ થઈ ગયો હતો. કારણ કે એ ઓફ થયો તો તમને કહું કે આ રક્ષાબંધનના દિવસ જ તે. તો અમારા ઘરનાનો ફોન આવ્યો હતો, એટલે કે આપણે કે ભાઈ કંઈ બનાવાય નહીં. તો મેં કીધું કોઈ વાંધો નહીં, પણ આપણે તો છતાં પણ એક થોડી ઘણી પૂરીઓ બનાવી હતી. કારણ કે આ કોઈ માંગવા આવે ને, એટલે એમને પૂરી આપણે પાછા ના જવા દેવાય, તો એ માટે આ પૂરી તો બનાવી હતી. અને હમણાં આપણે ઘડી કરીને વિડીયોમાં બનાવી દીધું અને ઘડી કરીને આપણે જઈએ હમણાં ઓલા ઘરે, મારા સાસ સસરામનું ઘર છે, અહીંયા જઈએ. અને કાકાજીને બધાને આપણે આ બ્લોગમાં લેવાના છે. અને એમનો દીકરો તો અહીંયા આવ્યો છે, હું હમણાં તમને દેખાડું. તો વિડીયોની સાથે બનાવજો. અને ચેનલ પર હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરવાનું છે. હાલો આજની વિડીયો શરૂઆત કરીએ. તો આ છે આપણા કાકાજીનો છોકરો. અને આપણે ઘણી બધી વિડીયોમાં તમે જોયો હોય છે, આપણે 1-2 વિડીયોમાં તમે જોયું છે કે આપણે ટાઉન પર ગયા હતા. અહીંયા પણ હું હારે લઈ ગયો હતો. અને 2-3 દિવસ વાંહે પડી ગયો છે કે ભાઈ મને ફ્લિપકાર્ટમાંથી એક વોચ ભાળી ગયો છે, તો મને વોચ લઈ દો એક વોચ. પણ આજે ફાઇનલી આપણે એનો વોચનો આપણે ઓર્ડર ફ્લિપકાર્ટમાં કરી દઈશું. લઈ લઈશું ને? વોચ એની પડે છે ભાઈ લગભગ 500-600 રૂપિયાની વોચ પડે છે. તો હાલો આપણે હમણાં ઘડી જઈને ઓર્ડર એને કરી દો અને એ પણ રાજી થઈ જાય. હવે એના પૈસામાં આપણે ક્યાં દેવાના છે, એને દેવાના, બરાબર? તો હાલો હવે પછી આપણે ઘડી રહીને આ મંદિરે જઈને આવે ને પછી આપણે જઈ કાકાજીના ઘરે. અને બધું અહીંયા પણ સજાવટ છે અને અહીંયા પણ આપણે થોડો ઘણો વિડીયો બનાવશું. અને આજ તો 2 દિવસની અંદર આપણે છુટ્ટી છે, એટલે 2 દિવસ તો આપણે બધું રખડવાનું જ છે. અને આઈટમનું છે ને હું તમને લઈ જઈશ 2 નંબર હનુમાન મંદિર. અને અહીંયા મિત્રો ઘણી બધી સજાવટ છે, લાઇટું બાઇટું બધું લગાડેલું છે. અને અહીંયા પોતપોતાના જે છોકરા હોય ને, એ નાના છોકરા બધા એમને કૃષ્ણ કનૈયાના કપડાં પહેરાવીને બધા અહીંયા પૈયા લગાડવા આવે છે. અને ઘણી બધી સજાવટ છે પૂતળાની, એ બધી તમને જોવા મળશે. તો આપણે આથી નેક્સ્ટ વિડીયો આવશે ને, તો લગભગ આપણે એ કવર કરીશું અને તમને બધું જ દેખાડીશું અહીંનું. અને મંદિર છે જબરદસ્ત, હનુમાનજી મહારાજનું મંદિર છે, અહીંયા પણ આપણે વિડીયો બનાવશું. તો આઠમની રાતે હું તમને એ વિડીયો બનાવીશ. અને આઠમના ઉપર આઠમથી 1 દિવસ પહેલાં આઠમ પછી 1 દિવસ હું પછી નાખી દઈશ એ વિડીયો. આઠમના દિવસ તો આપણે રાતે શૂટ કરવાની હોય, પછી આઠમના દિવસ ઉપરનો દિવસ આવે પછી હું તમને એ વિડીયો અપલોડ કરી દઈશ. જય માતાજી. જય માતાજી, જય સીતારામ. તો આ કંઈક માંગીને લાવ્યા છે. આપણે તો કરાયું હતું નહીં, પણ ચેલા ઘર માંગ્યા? 7 માંગવાના, પણ 8 માંગ્યા. તો એક આપણે એક્સ્ટ્રા વધીને, બરાબર. અને આ ભીંડીની સબ્જી સાંજે બનાવી હતી. અને દૂધ છે ને આ માંગી લાવ્યા હતા. તો આપણે ખાઈ લઈએ પછી જવી સીધા કાકાના ઘરે. હાલો આપણે થોડુંક ટાટું પાટું છે એ આપણે કરી લેવી. તો
તો આવી જાય છે આપણા કાકાજીના ઘરે અને જો અહીં પણ આપણે ચૂલો ઠારી દીધો છે અને આ છે અમારા કાકાજીનું ઘર અને ટીવીને એવું ચાલુ હતું ને એટલે આપણે વોઇસ ઓવર કરી છે ને જો અહીં કને આપણે શરીફળ ને એ બધું ફોડી નાખ્યું છે અને આ છે એમનું મકાન. આ પણ આપણે ભાડે એમને રાખેલું છે. આ શીલા શીલા નામ છે હે ને. અમારા નાની હાળી છે ભાઈ શર્માય હો વિડીયોમાં આવા. અને આ છે અમારા સસરાનું ઘર હે શીલા સસરાનું ઘર હે ને. જો આ તો મેં તમને કેટલી વિડીયોમાં દેખાડ્યું દેશે. ટીવી છે બન અને ટીવી લીધું મસ્ત મજા. તો હાલો આપણે અહીંયાથી સીધા આપણા ઘરે આવતા રહીએ અને આ હજુ અહીંયા છે ગુડ્ડુ ને રીમા બધા અહીંયા છે. અને મિત્રો આપણે કાલ હું હજુ વિડીયો બનાવીશ 2 નંબરથી જે કે હનુમાન મંદિર છે અને જે પણ અહીંયા કંઈ હશે આપણે તો એ હું તમને વિડીયો બનાવીને હું તો અપલોડ કરી દઈશ. પણ કાલે હજુ બનાવીશ અને પ્રમ દિવસે તમને 7 વાગ્યા હાલના હું તમને આ ચેનલ ઉપર એ વિડીયો જોવા મળી જશે. તો પ્લીઝ તમારે બધાને યાર કમેન્ટ કરો ભાઈ. કમેન્ટ કરો ને તો મને કાંઈક વિડીયો બનાવવાની ખબર પડે. પણ તમે જોજો જેટલી મેં વિડીયો અપલોડ કરી છે ને એ બધામાં કોઈ પણ હજુ વ્યક્તિએ એક કમેન્ટ પણ નથી કર્યો. તો પ્લીઝ કમેન્ટ કરો ને તો મને વિડીયો બનાવવાની ખબર પડે. તો હાલો આપણે મળીએ આપણના એક આગળના નવા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધી અને તમને બધાને શુભકામના છે સાતમ આઠમની. જય સીતરામાં. હાલો મળીએ આગળના નેક્સ્ટ વિડીયોમાં.